વડોદરાના મકરપુરા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા યથાવત રહે તેમજ અસામાજિક તત્વો પર અંકુશ રહી શકે તે માટે પોલીસ સ્ટેશન દ્વારા રાત્રે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 3ની આગેવાની હેઠળ અમરસદ્દા બુડા મકાનો વિસ્તારને ટાર્ગેટ કરી આ ઓપરેશન પાર પડાયું હતું. આ કામગીરીમાં એસીપી પ્રણવ કટારિયા, મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફની ટીમ જોડાઈ હતી. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન વુડાના મકાનોમાં રહેતા લોકોની સઘન ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન કેટલાક કિસ્સાઓ દારૂના નશામાં ધૂત મળ્યા હતા, જેમને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે અવાવરૂ સ્થળો તથા ખાલી પડેલી જગ્યા પણ ચેક કરી હતી. ભાડે રહેતા શંકાસ્પદ લોકોની વિગતો મેળવવા માટે પૂછપરછ તેમજ દસ્તાવેજોની ચકાસણી પણ હાથ ધરાઈ હતી. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ વિસ્તારને ગુનામુક્ત રાખવા અને અસામાજિક તત્વોને નિયંત્રણમાં રાખવા માટે આવી પ્રકારની કોમ્બિંગ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. આજે અમરશ્રદ્ધા બુડાના મકાન જે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે, ત્યાં મકરપુરા પોલીસનો સ્ટાફ, પીઆઈ, એસીપી અને અમારા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જે આજુબાજુનો જે અવારું જગ્યાઓ છે તે ચેક કરવાનો હતો, જે બુડાના મકાનમાં જે લોકો રહે છે તે ચેક કરવાનું હતું અને અહીં આવતા જતા તમામ લોકો પર જે આવી રહ્યા છે તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કરી રહ્યું, કોઈ ડ્રિંક કરીને આવી રહ્યું છે કે નહીં, કે કોઈ આવતા જતા ઘણી બધી કોઈ છેડતી કરવાના બનાવો ઘણી વખત બનતા હોય છે. તો એક પ્રિકોશનના ભાગરૂપે એક અહીંયા આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. કોઈ એવો વ્યક્તિ મળી આવે છે કે કઈ રીતે? 2-3 ડ્રિંક કરેલી વ્યક્તિ મળી આવી છે, તો તેના વિરુદ્ધ લીગલ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે.